આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે કે બે ભૂલકાઓ રમતા રમતા મૃત્યુને ભેટી ગયા. ઘટના છે ગીર સોમનાથના માઢવાર બંદરની, કે જ્યાં બે બાળકો એ સ્કૂલેથી છૂટીને દરિયા કિનારે રમતા હતા. આ સમયે પવન થોડો વધારે હતો, જેના કારણે બાળકો દરિયાની અંદર તણાઈ ગયા. ત્યાં ઊભેલા એક વ્યક્તિએ ગામજનોને આની જાણ કરી. સાંજે 6 કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો બાળકોની શોધખોળ હાથ ધરી. આશરે 100થી પણ વધારે ફિશિંગ જાળ સમુદ્રમાં બિછાવી બાળકોની શોધખોળ કરવામાં આવી. રાત્રિના 10:30 કલાકે સાહિલ નામના બાળકની ડેડ બોડી જાળમાં ફસાઈ હતી, જેને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યારબાદ રાત્રિના 12 વાગ્યાની આસપાસ બીજા બાળક દેવરાજની પણ લાશ મળી આવી હતી. આ બંને ભૂલકાઓના મૃતદેહ જોઈને આખા ગામની આંખો હિબકે ચડી છે. બંને બાળકોને કોડીનારના રાણાવાડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા. કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે PM પણ કરવામાં આવ્યું. મૃતક બાળકોની વાત કરીએ તો એમાં એક બાળક સાહિલ જયંતિભાઈ પાંજરી, કે જેમની ઉંમર 8 વર્ષ, અને દેવરાજ વિજય ગોહિલ, કે જેમની ઉંમર 12 વર્ષ હતી. મારું નામ લાલજીભાઈ લખમ ગોહેલ, માધવર કારવા સમાજના પટેલ તરીકે પડતી. ઘટના એવી બની ગયા, બે બાળકો નિશાળેથી ભણીને આવ્યા 5 વાગ્યાના ઘરેથી. ત્યાં 5:30 વાગ્યાના અંતરે જ્યાં પેલું થર્મોકોલનું જે પેલું હતું કોઠડો, એના માથે બેઠીને રમત કરતા હતા. ત્યાં કાલે એવો પવન થોડો વધારે હતો, એટલે પવનના લીધે એ આવી તણાઈ ગયા એટલે એના માથેથી પાણીમાં પડી ગયા, એટલે ડૂબી ગયા. 5:45 વાગે ઘટના બની. મેં અહીંયાથી પછી આવી રીતના ઝાડુ બધું મગાવીને ઝાડુ આવી રીતના નાખી ને ઝાડુથી ખેંચ્યા. એટલે ઝાડુ ખેંચવા કે સમય મેં રાતના 10:30 વાગે એક પેલી બોડી મળી. એ પેલી સાહિલની મળી, સાહિલ જયંતિ પાંજરીની મળી. પછી બીજી બોડી 12 વાગે મળી, એ આપણા દેવરાજભાઈ વિજય ગોહેલ એની મળી. દેવરાજભાઈની 8 વર્ષની ઉંમર, સાહિલને 10-9 વર્ષ. 150 જેટલી ઝાડો પાછી. બોટો લગભગ 15-20 બોટ પીલાણી બોટો. પ્રશાસન પોલીસ આવી હતી, સર્કલ આવી હતી, બધા આવ્યા હતા, એમ્બ્યુલન્સ ને બધી આવી હતી. અહીંયાથી મળેવી છે, એને એમ્બ્યુલન્સમાં લઈને સીધા દવાખાને. શોધખોળમાં તો લગભગ સમજીને 2-3-4 લોકો હશે અમારા ગામના. રાત્રે પહેલા નાનાવાળા બધા ગયા, અમે કે આમાં કંઈક બસ આવી કંઈક કોઈ તો એમ કરીને અહીંયા લઈ ગયા. પછી અહીંયા કંઈ હતું નહીં, પછી અહીંયા અમે સિવિલ મળી ગયા.